કોરોના પછી માનસિક બીમારીના કેસીસ વધ્યા છે અને બાળકોમાં પણ માનસિક બીમારીના કેસીસ વધ્યા છે અને ડિપ્રેશનના કેસીસ પણ હવે બાળકોમાં વધારે જોવા મળે છે. ડિપ્રેશનના કેવા લક્ષણો હોય છે અને ડિપ્રેશનથી બાળકોને બચાવવા માટે આપણે શું કરી શકીએ એની આજે આપણે વાત કરીશું. ડિપ્રેશન વિશે વધારે વાત કરતાં પહેલાં સૌમ્યા નામની એક છોકરીને વાત કરું. સૌમ્યા ખૂબ હોશિયાર છોકરી છે. એને ડૉક્ટર બનવું છે અને ભણવામાં પણ હોશિયાર. બીજી બધી પ્રવૃત્તિઓ પણ એને કરવી બહુ જ ગમે. નવરાત્રિના 9 દિવસ એને ગરબા કરવા જવું ગમતું, પરંતુ છેલ્લા ઘણા વખતથી એ થાકેલી હોય છે, ચીડાયેલી હોય છે. ઇવન આ વખતે નવરાત્રિમાં એ એકે દિવસ ગરબા કરવા પણ ગઈ નહીં. એના પપ્પા મમ્મીએ કંઈ કીધું તો એ રડવા માંડે, કંઈ પણ વાત કહો તો ગુસ્સે થઈ જાય અને પ્રિલિમમાં પણ એ ફેલ થઈ ગઈ અને માતા પિતા થોડું ખીજાયા. એટલામાં તો એણે પોતાની જાતને પંખા પર લટકવા માટે ટ્રાય કર્યો. એટલે માતા પિતા ખૂબ ગભરાઈ ગયા, મારી પાસે લાવ્યા. ત્યારે મને ખબર પડી કે સૌમ્યાને ડિપ્રેશન નામની બીમારી છે. હવે ડિપ્રેશનની બીમારીમાં કેવા લક્ષણો હોય છે? સૌમ્યાના કેસની જ વાત કરું તો સૌમ્યા થાકેલી રહેતી, ચીડચીડ કરતી, નાની નાની વાતો પર ગુસ્સે થતી, કારણ વગર રડ્યા રહેતી. જે એને નવરાત્રિમાં 9 દિવસ ગરબા કરવા જવું ગમતું, એ છોકરી એક પણ દિવસ ગરબા કરવા ગઈ નહીં. એટલે કે બાળક જે એક્ટિવિટી પહેલાં એને કરવી ગમતી હતી ને, એ એક્ટિવિટી અચાનક બંધ કરી દે, એની ભૂખ ઓછી થઈ જાય, એને ઊંઘ ઓછી થઈ જાય. એને એવું થાય કે હવે મારાથી કંઈ આગળ થશે જ નહીં. જેમાં એને પ્રિલિમમાં ઓછા માર્ક આવ્યા તો સૌમ્યાને એવું થઈ ગયું કે હવે મારાથી આગળ ભણાશે નહીં. એટલે હોપલેસનેસ, હેલ્પલેસનેસ અને વર્થલેસનેસ, આ ટાઈપની ફિલિંગ્સ ડિપ્રેશનમાં બહુ કોમનલી જોવા મળતી હોય છે. અને ઘણીવાર બાળક સુસાઇડ કરવા ટ્રાય કરે, એ પણ એક ડિપ્રેશનની સિવિયર ઇફેક્ટનું જ લક્ષણ છે. હવે માતા પિતા તરીકે આપણે શું કરી શકીએ? તો પહેલાં તો બાળકને એવી સેફ પ્લેસ ક્રિએટ કરો જેથી બાળક તમને બધું કહી શકે. તમે બાળકને એવી સેફ પ્લેસ આપવી જોઈએ જેથી બાળકને એવું થાય કે મારી લાઈફમાં કોઈ પણ મુસીબત આવે ને, અથવા તો કોઈ પણ બાબત છે, હું મારા માતા પિતાને કહી શકું છું. એવું એન્વાયરમેન્ટ, એવી સેફ પ્લેસ આપવાની ખૂબ જરૂર છે. બીજું, જ્યારે બાળક તમને એની ફિલિંગ્સ કહે ત્યારે બાળકને શાંતિથી સાંભળો. એને તોડી નહીં પાડો, એની ફિલિંગ્સને મજાક નહીં લો. પછી તમને એવું લાગી રહ્યું છે કે બાળક આવું બધું અનુભવી રહ્યું છે, તો પ્રોફેશનલ હેલ્પ લો. જે મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક રોગોના ડૉક્ટર્સ આવે છે, એને મળો. આપણા સમાજમાં હજી પણ માનસિક રોગોને પણ એક ટેબુ ગણવામાં આવે છે અને માનસિક રોગોના ડૉક્ટર પાસે તો પાગલ લોકો જાય એવી આપણને ગેરમાન્યતા છે. તો તમને એવું લાગતું હોય કે બાળકના આવા કોઈ સિમ્ટમ્સ છે, તો માનસિક રોગના ડૉક્ટરને મળો. એમની હેલ્પ લેવી, એમાં કોઈ જાતની નાનપ અનુભવવાની જરૂર નથી. હવે બાળકોને ડિપ્રેશનની બીમારી થાય નહીં એના માટે કેવા પ્રિકોશન લેશું? તો બાળકને એકેડેમિક પ્રેશર ઓછું આપો. આપણા સમાજમાં હજી પણ બાળકોને ભણવા માટેનું પ્રેશર ખૂબ આપવામાં આવે છે અને એના કારણે બાળકો આવું અંતિમ પગલું ભરતા હોય છે. બાળકોને ભણવા માટે કેવું ખોટું નથી. બાળકને એવું કહો કે તારે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે ફેશન ડિઝાઇનર બનવું છે, જે પણ બનવું હોય તેના માટે તું મહેનત કર. પરંતુ એ વસ્તુ જો નહીં થઈ તો પણ લાઈફમાં બી, સી, ડી ઘણા વિકલ્પ છે. માત્ર ભણતર અને કેરિયર જ જિંદગી નથી. બીજું, બાળકની ફિઝિકલ હેલ્થ પર પણ ધ્યાન આપો. આજકાલ બાળકો આ ઇલેક્ટ્રોનિક ગેઝેટ, ટીવી, મોબાઈલ, લેપટોપના કારણે બાળકોની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઘટી ગઈ છે. ફિઝિકલ એક્ટિવિટી કરવાથી એવા હોર્મોન પ્રોડ્યુસ થાય છે કે જે બાળકની મેન્ટલ હેલ્થ માટે પણ સારા છે. તો બાળકને કોઈ પણ સ્પોર્ટ્સ રમવા માટે કહો કે ભાઈ તું ક્રિકેટ રમવા જા અથવા તો બેડમિન્ટન રમવા જા, કોઈ પણ એક ફિઝિકલ એક્ટિવિટી કરાવો. મેડિટેશન, યોગા. મેડિટેશન અને યોગા સાયન્ટિફિકલી પ્રૂવ છે
કે મેડિટેશન અને યોગાથી બાળકોની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને પણ ખૂબ સારી અસર થાય છે. બીજું છે બાળકનો સ્ક્રીન ટાઈમ ઓછો કરાવો. આજકાલ આજે મેં તમને વાત કરી કે મોબાઈલ, ટીવી અને લેપટોપ આ બધા સ્ક્રીન પર બાળક ખૂબ બધો સમય આપે છે અને આ સોશિયલ મીડિયા પર બાળકની કમ્પેરિઝન થતી હોય છે અને એના લીધે ઘણીવાર બાળકો ડિપ્રેશન નામની બીમારીથી પીડાતા હોય છે. તો બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરાવો. બાળકો આજકાલ 7 થી 8 કલાકની ઊંઘ પણ લેતા નથી, કારણ કે આ જે બધા સ્ક્રીન ટાઈમ જુએ ને એમાંથી એ લોકોને બ્લુ રેઝ એમની આંખોમાં જાય છે, એટલે બાળકોની ઊંઘ ઓછી હોય છે. તો બાળકોને 7 થી 8 કલાક ઊંઘ લે એવું કરો. બાળક સારો હેલ્ધી ખોરાક ખાય, ખૂબ પાણી પીએ તે પણ ખૂબ જરૂરી છે. અને છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ મા બાપ કરવાનું ભૂલી જાય છે, અનકન્ડિશનલ પ્રેમ. દરેક માતા પિતા બાળકોને પ્રેમ કરતા જ હોય છે, પરંતુ બાળકને કહેતા નથી કે હું તને પ્રેમ કરું છું. બાળકને એવું કહેતા રહો કે તું લાઈફમાં કંઈક બને કે ના બને, મારો પ્રેમ તારા માટે ઓછો થવાનો નથી. પેરેન્ટ્સ, હું ઘણા બધા સ્ટુડન્ટને મળી છું કે જે લોકો ડિપ્રેશનના ભોગ બન્યા હોય, એવા લોકોને મળી છું કે જેમણે સુસાઇડ માટે એટેમ્પ્ટ કર્યા હોય, અને જ્યારે હું એમની સાથે વાત કરું ને ત્યારે 90% કેસમાં બાળકોને એકેડેમિક પ્રેશર હોય છે, માતા પિતા તરફથી, ઘણીવાર સ્કૂલ તરફથી, ઘણીવાર બાળક પોતે જ એવું પ્રેશર લઈ લે કે હું આ નહીં બનું તો મારી લાઈફ ક્યાં જશે. તો બાળકોને માતા પિતા સપોર્ટ કરે તે ખૂબ જરૂરી છે. બીજું જે કોમન છે કે બાળકોને ઇમોશનલ સપોર્ટ ઓછો મળતો હોય છે. ઘણા બાળકો એવું કહેતા હોય છે કે માતા પિતા એમને જે ઇમોશનલ નીડ છે તે પ્રોવાઈડ નથી કરતા, તો બાળકને કહો કે હું એમને પ્રેમ કરું છું. પેરેન્ટ્સ, બાળકો આ ડિપ્રેશનની બીમારી એકલા હાથે લડતા હોય છે. બાળકોને એકલા લડાઈ ના કરે એના માટે આપણે એમને કહેવાનું છે કે અમે તમને સાંભળશું, તમને સપોર્ટ કરશું, તમને સમજશું. એ ખૂબ જરૂરી છે. એઝ એ પેરેન્ટ્સ આપણે બાળકોને સપોર્ટ સિસ્ટમ બનવાનું છે. બાળકને કહેતા રહો કે હું તને પ્રેમ કરું છું, જેથી બાળકો આજે એમની ડિપ્રેશન નામની સ્ટ્રગલ છે એમાં આપણે એમને સપોર્ટ કરી શકીએ. તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારું બાળક આવું કોઈક સમસ્યાથી પીડાતું હોય, તમને કોઈ ગાઈડન્સની જરૂર હોય તો મને કોમેન્ટ કરો, હું તમને એનો જરૂર જવાબ આપીશ. થેન્ક યુ સો મચ.